નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સોનું લેવાનો પ્લાન હોય તો જલ્દીથી કરજો, નહીં તો આસમાને પહોંચશે કિંમત। અમેરિકી બેંકે જણાવ્યું કારણ શું છે કારણ સોનું વધવા પાછળ? તો મિત્રો, અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ દ્વારા ઘટાડો કરી શકે છે, તેનાથી સોનાની કિંમતમાં ફરી તેજી જોવા મળી શકે છે। આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડની કિંમતમાં 21% તેજી આવી છે। આગળ વાત કરીએ તો નવી દિલ્હી અમેરિકાની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકોમાં જ્યારે ગોલ્ડનું કહેવું છે કે ભવિષ્યના નજીકની અંદર ભવિષ્યમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે। ગોલ્ડમેનના એનાલિસિસ પ્રમાણે ગોલ્ડ ફોર ગોલ્ડ ટાઇટલની સાથે એક નોટમાં કહ્યું છે કે ફેડ રિઝર્વ જલ્દીથી વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે, તેનાથી પશ્ચિમી મૂડી ફરીથી ગોલ્ડ માર્કેટમાં આવવા માટે તૈયાર છે। છેલ્લા 2 વર્ષમાં સોનાની કિંમતમાં આવેલી તેજીમાં તેની મોટી ભૂમિકા છે। આ વર્ષે સ્પોટ ગોલ્ડની કિંમત અત્યાર સુધી 21%થી તેજી આવી રહી છે। તો મિત્રો, ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું ત્યારે સોનું, તો અત્યારે સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે અને આજના સોનાના ભાવ શું રહ્યા, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો, આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો, અમેરિકાના એલાનની સાથે સોના તથા ચાંદીના ભાવમાં થયું કંઈક આવું કે સોના ચાંદી સસ્તા થયા અને બીજી બાજુ ઇઝરાયલના મોટા હુમલા ચાલુ કરી દીધા છે। હવે તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ભાવ, જેની વાત કરીએ તો આ વિશે અમેરિકાનું મોટું નિવેદન આપ્યું છે। ગઈકાલે અમેરિકાએ મેન્યુફેક્ચર PMI ડેટા જાહેર કર્યા, તે અપેક્ષા મુજબ આવ્યા, પરંતુ ડોલર ઇન્ડેક્સમાં સતત મજબૂતાઈને લઈને સોના ચાંદીના ભાવમાં એક પ્રેશર જોવા મળી રહ્યું છે। તો મિત્રો, અને આજે અગત્યના ડેટા પણ જાહેર થવાના છે અને આ ડેટા અપેક્ષા કરતાં ઊંચા આવશે તો સોનાના ભાવની અંદર હજુ પણ ઘટાડો શક્ય છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો ચાંદીના ભાવથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત ડોલર ઇન્ડેક્સ અત્યારે શું ભાવે વેચાઈ રહ્યું છે, જેમાં 22 કેરેટ સોનું આજે 6668માં વેચાઈ રહ્યું છે, જ્યારે 10 ગ્રામ સોનું 66680માં, જ્યારે 100 ગ્રામ સોનું 6,66,800માં વેચાઈ રહ્યું છે। જે મિત્રો, 22 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ તો મિત્રો, જેની સાથે 24 કેરેટ સોનું, જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 7,275 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 72,750માં વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ સોનું 7,27,500માં। જે મિત્રો, 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં છેલ્લા 20 દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ ઘટાડો કેટલો છે અને કેટલા દિવસથી થઈ રહ્યો છે અને રોકાણકારો માટે સોનું ખરીદવું અત્યારે સસ્તું છે કે નહીં, સોનું અત્યારે ખરીદવું કે હજી રાહ જોવી? તો ચાંદીના ભાવની વાત કરી લઈએ પહેલાં, જેમાં 1 ગ્રામ ચાંદી 84માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 849માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 8,490માં, જ્યારે 1 કિલો ચાંદી 84,900માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ હાલ છેલ્લા 20 દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ચાંદીના ભાવની તો છેલ્લા દિવસોથી ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા દિવસોથી એક વાત કરીએ તો છેલ્લા 20 દિવસથી ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે। છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ ગયો છે અને આજના દિવસના ચાંદીના ભાવની રેન્જની વાત કરીએ તો આજના દિવસે ચાંદીની રેન્જ પણ ઘટતી જોવા મળી રહી છે। આગળ વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં બેતરફી ભીષણ ઉથલપાથલ વચ્ચે સતત નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત પ્રેશર જોવા મળી રહ્યું છે, જેની સામે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, અત્યારે તમારે લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવું હોય તો સોનું ખરીદવું અત્યારે ખૂબ જ સહેલું બની રહ્યું છે, કારણ કે રોકાણકારો માટે તો ખૂબ જ આશ્ચર્યજનક સોનું સસ્તું કહેવામાં આવે છે, કારણ કે તમે જો ઇન્વેસ્ટમેન્ટ સોનાની અંદર કરવા માંગતા હોય તો તમે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અત્યારે ઇન્વેસ્ટરોએ પહેલાં આપણે જણાવ્યું હતું એ મુજબ અત્યારે તમારે 1 થી 2 લાખનું સોનું ખરીદી લેવું જોઈએ કટકે અને આગળના દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળે તો તમારે આવનારા દિવસોમાં થોડે સોનું ખરીદવું જોઈએ। આગળ વાત કરીએ તો સોનાની અંદર લગ્ન પ્રસંગ માટે અત્યારે કેવી રીતે સોનું ખરીદવું સસ્તું છે? તો મિત્રો, અત્યારે ઇઝરાયલના યુદ્ધની અંદર આપણને ખૂબ જ મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે, જે આપણે આગળ વાત કરી એ મુજબ। તો આવનારા દિવસોમાં લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવું ખૂબ જ સહેલું છે, કારણ કે અત્યારે જે પાછળના દિવસો કરતાં સોનાના ભાવ અત્યારે ખૂબ જ સસ્તા જોવા મળી રહ્યા છે અને ભારતના શહેરોમાં સોના અને
ચાંદી લગ્ન પ્રસંગની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો અત્યારે રોકાણકારોએ સોનું તથા ચાંદી ખરીદી લેવું જોઈએ અને લગ્ન પ્રસંગ માટે પણ સોનું ચાંદી ખરીદી લેવું જોઈએ. તો મિત્રો, તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું અને જેની અંદર ચર્ચા કરીશું કે સોનાના ભાવ કેટલા દિવસ સુધી અને દિવાળીમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ.